અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો મામલો ખીરું ખાવાના કારણે મોત ન થયું હોવાનો દુકાનદારનો દાવો છે। મારી દુકાનથી અન્ય પણ લોકોએ ખીરું ખરીદ્યું હતું। મારી ડેરી પર દરરોજ 125 કિલો ખીરુંનું વેચાણ થાય છે। અન્ય કોઈ પરિવાર સાથે આવી ઘટના નથી બની। ખીરાના કારણે મોત થયાના આક્ષેપ બાદ આજે ડેરી બંધ રાખવામાં આવી છે। પોલીસના સૂચનથી પણ ડેરી બંધ રાખી હોવાની આશંકા છે। એ દિવસે સાંજે અમારા ત્યાં એ બેન એમના મિસ્ટર ખીરું લેવા આવ્યા અને એમને અમે ખીરું આપ્યું અને બીજા અમારા 2-4 ગ્રાહક મતલબ દિવસનું અમારે 100 થી 125 કિલો ખીરું વેચાય છે। એ જ લોટમાંથી અમારા સંબંધીને આલ્યું, આ બીજા બધાને આલ્યું, એમને કોઈ તકલીફ નહીં, બરોબર। અને આવીને બીજા દિવસે આવીને અમને એવું કે તમારા ખીરાના હિસાબે અમારે કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું કે અને અમારા જોડે સીસીટીવી ફૂટેજ છે, બરોબર। અને અમારા બધા જે ગ્રાહક લઈ ગયા એ લોટનો બધો વિડીયો બધું અમારા જોડે છે। તો જ્યાંથી ખીરું ખરીદવામાં આવ્યું હતું તે દુકાનદારે પણ ખુલાસો કર્યો છે કે અમારા ત્યાંથી 125 કિલો ખીરું જાય છે। અનેક લોકોએ આ ખીરું લીધું છે અને આરોગ્યું પણ છે। તેમને કોઈ પણ પ્રકારની અસર નથી થઈ અને આમને કઈ રીતે થઈ તે ખબર નથી। પછી એ 1 તારીખે ખીરું લઈ ગયા હતા અને પછી એ 3 તારીખે કે આજે ખીરું બનાવ્યું અમે લોકોએ અને કે પેટમાં કંઈ ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે। 3 તારીખે આવ્યા એટલે મેં તો વાંધો નહીં, એવું પાછું લેતા આવજો। તમે ક્યારે લઈ ગયા હતા? એ કે હું 1 તારીખે લઈ ગયું હતું। એટલે મેં 1 તારીખના સીસીટીવી ચેક કર્યા। આગળ પાછળના જેટલા બી ગ્રાહક હતા બધા ગ્રાહકને મેં ફોન કર્યો, જેટલા બી નજીક દૂરના બધાને મેં પહોંચી જોયું મેં તમને કોઈ તકલીફ પડી કે ના, કોઈ તકલીફ નથી પડી। એકબીજા સામે રહ્યા છે એમને કીધું કે બીજા દિવસે મેં બાબાને ખવડાવ્યું, કોઈ તકલીફ નથી। બીજા 4-5 કસ્ટમરને મેં પૂછ્યું મેં કોઈ તમારાથી કોઈ તકલીફ થઈ ખીરું તમે લઈ ગયા તો? એક બેનનો આ રીતના કમ્પ્લેન આવી હતી કે તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું। મેં કીધું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું તો મેં કીધું મેં જે ખીરું ભર્યું તે મેં સીસીટીવી લગાવેલો છે, જેથી કરીને આવો કોઈ અપેક્ષ થાય તો આપણી એક ક્લિયરિટી રહે કે ભાઈ એમના પહેલાં કેટલા કસ્ટમર લઈ ગયા છે, એમના પછી કેટલા કસ્ટમર લઈ ગયા છે, એ ડ્રમમાંથી બધાને આપ્યું છે ખીરું। તો તકલીફ હોય મારા ખીરુંમાં તો બધાને બી ફૂડ પોઈઝન થવાની શંકા છે, બરાબર। પણ એકચ્યુઅલી એમને જ ફૂડ પોઈઝન થયું અને એ બી એવું કહેવા માગે છે કે અમે 3 તારીખે બનાવ્યું। હવે 1 તારીખે લઈ ગયા અને 3 તારીખે એમને બનાવ્યું। હવે એ વચ્ચે સમય દરમિયાન એમને શું થયું એ આપણને ખબર નથી। હાલ તો અનેક ખુલાસાઓ આપવામાં આવી રહ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ લીધા છે, સાથે એફએસએલમાં પણ સેમ્પલ મોકલવામાં આવ્યા છે। હવે તપાસ પછી રિપોર્ટ જે સામે આવે છે તેમાં ખબર પડશે કે આખરે મોત શેના કારણે થયું છે। હાલ તો ખુલાસાઓ આપવામાં આવી રહ્યા છે ડેરીના માલિક દ્વારા કે અમે અન્ય લોકોને પણ ફોન કરીને પૂછ્યું કે તમને આ ખીરું ખાધા પછી કંઈ તકલીફ થઈ? બજારમાં મળતા ફૂડ મામલે અનેકવાર એ હાઇજેનિકના પ્રશ્નો ઊભા થતા હોય છે। કેટલીકવાર એ ફૂડ પોઈઝનિંગની ઘટના પણ સામે આવતી હોય છે। આવી જે ઘટના બની ચાંદખેડા વિસ્તારમાં કે જ્યાં જૂના ચાંદખેડા પોલીસ સ્ટેશન સામે એ આકાશગંગા સોસાયટી પાસે આવેલી આ ઘનશ્યામ ડેરી પરથી 1 તારીખે એક પરિવારના એ સભ્ય અહીંયાથી એક ખીરું લઈ જાય છે। એ બાદ એ ખીરું લઈ જઈને એ ઘરે એ વસ્તુ બનાવવામાં આવે છે અને વસ્તુ જ્યારે એ પરિવારના સભ્યો આરોગે છે તાત્કાલિક એ લોકોની તબિયત બગડે છે અને એ લોકોને સારવાર માટે લઈ જવામાં છે। ફરીથી એ સારવાર લઈને એ પરિવાર ઘરે આવે છે અને બીજા દિવસે સવારે એ તબિયત વધુ લથડતા ત્યાં એ પરિવારમાં કે જેમાં 2 બાળકી અને માતા પિતા એ ચારેયની તબિયત બગડે છે, જેમાંથી સારવાર લેવા જતી વખતે જ એક નાની બાળકીનું એ મોત નીપજે છે સારવાર લીધા પહેલા। અને જ્યારે સારવાર ચાલતી હોય છે ત્યારે બીજી એક બાળકી જે મોટી બાળકી જે છે એનું પણ એ મોત નીપજવાની ઘટના સામે આવે છે। સાથે સાથે એ માતા પિતા જે છે એ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ સમગ્ર મામલે જ્યારે એ ફરિયાદ થાય છે, એ મામલો સામે આવે છે, એ બાદ એ તંત્ર દ્વારા એટલે પોલીસ સાથે ફૂડ વિભાગની ટીમ દ્વારા અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને એ ઘર ઉપર જઈને એ સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવે છે। સાથે આ ડેરી જે છે તે હાલ એ બંધ જોવા મળી રહી છે। ક્યાંક એ મીડિયાથી દૂર રહી શકાય એ કદાચ અહીંયા જોવા મળી રહ્યું છે, એના માટે આ ડેરી બંધ કર્યો અથવા તો એ પોલીસના સૂચનના કારણે પણ આ ડેરી બંધ કરવામાં આવ્યો અથવા તો લોકો એ કેઓસ ન કરે કે બીજી કોઈ ઘટના ન બને તેના માટે આ ડેરી બંધ હોઈ શકે છે। પણ જે ખીરું અહીંયાથી લેવામાં આવ્યું હતું એ ખીરું એ બગડી ગયું હતું, એના કારણે આ
ઘટના બની કે ખીરાની અંદર એવી કોઈ વસ્તુ મિલાવવામાં આવી હતી, એના કારણે આ કોઈ ઘટના બની, એ તમામ બાબતની અહીંયા જે સેમ્પલ લેવામાં આવે છે એ બાદની તપાસ બાદ ખ્યાલ આવશે. પરંતુ હાલ આ જે ઘટના બની છે તેમાં એ એક પરિવારની એ 2 બાળકીઓ જે હતી એ 2 બાળકીઓના મોત નીપજ્યા છે, જ્યારે માતા પિતા સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે અને જો આ ડેરીની કોઈ ભૂલ જણાઈ આવશે તો એ ડેરી સંચાલક સામે પણ કાયદાકીય પગલાં અહીંયા લેવાઈ શકે છે. પરંતુ હાલ આ એક પરિવારનો માળો વિખરાયો છે અને સાથે આ ડેરી પણ જે છે તે હાલ બંધ જોવા મળી રહી છે. કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા.